ખેતીમાં જ્યારે ખેડૂતોને ખર્ચ સામે વળતર ઓછું મળી રહ્યું છે, ત્યારે મોરબી જિલ્લાના હળવદના ખેડૂતોએ નવી રાહ ચીંધી નર્મદાના નીર અને સરકારની પ્રોત્સાહક યોજનાઓના સહારે હવે હળવદ બાગાયતી ખેતીનું હબ બની રહ્યું છે। હળવદમાં હાલ 5000 હેક્ટરથી વધુ વિસ્તારમાં દાડમનું વાવેતર થઈ રહ્યું છે। દાડમની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ છે કે અહીં 8 જેટલા ખાનગી માર્કેટ ઊભા થઈ ગયા। ખેડૂતોને ગુણવત્તા મુજબ કિલોના 80 થી 130 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે। આ દાડમ મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જાય છે, પરંતુ તેની નિકાસ બાંગ્લાદેશ, દુબઈ, યુએઈ અને ઓસ્ટ્રેલિયા સુધી થઈ રહી છે। વિદેશી બજારોમાં હળવદના દાડમની ભારે બોલાચાલી જોવા મળી। અમારે 15 એકરમાં દાડમના છોડ વાવ્યા છે। એક છોડે અમારે 15 કેજી દાડમ ઉતરશે। ગત વર્ષે અમને 40 રૂપિયા ભાવ મળ્યા હતા। આ વર્ષે અમને 100 રૂપિયાનું ઉત્પાદન 100 રૂપિયા ભાવ મળ્યા છે અને ક્વોલિટી પણ સારી મળી છે। અને બધા ખેડૂત મિત્રોને દાડમની વાવેતર કરવું જોઈએ, જેથી સારો ફાયદો થાય છે। મેં અત્યારે 20 એકરમાં દાડમનું બાગાયતનું વાવેતર કરેલ છે। અત્યારે 2 દિવસ પહેલાં 100 રૂપિયામાં વેચેલ છે। બજાર ભાવ સારા છે અને સરેરાશ છોડ દીઠ ઉત્પાદન 15 કિલો જેવું મળશે। આપણા વિસ્તારમાં દાડમનો પાકનો સારી ક્વોલિટી અને વિદેશોમાં પણ આપણા દાડમની સારી માંગ છે। જો ડોમેસ્ટિકની વાત કરીએ તો હૈદરાબાદ, બેંગ્લોર અને દિલ્હીમાં આપણા દાડમ જાય છે અને ફોરેન એક્સપોર્ટની વાત કરી તો ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દુબઈ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં હળવદના દાડમ જાય છે અને આ સારી ક્વોલિટીની વિદેશોમાં પણ હળવદના દાડમની સારી એવી માંગ છે।